આજે આપણે બનાવીશું ઉત્તપમ, એ પણ ખૂબ જ ઇઝી વેમાં। ઉત્તપમ બનાવવા માટે એક બાઉલમાં 1 કપ જેટલો સૂજી લઈ તેમાં 1 ટેબલસ્પૂન કર્ડ અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને આવું થીક બેટર બનાવી લઈશું। ત્યારબાદ તેને 10 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈશું। ત્યાં આપણે થોડાક વેજીટેબલ્સ લઈ લઈશું। અહીં ટમાટર, કેપ્સિકમ, અનિયન, ગ્રીન ચીલી, કરી લીવ્સ, ગાર્લિક અને જિંજર લીધું છે। બધું જ સારી રીતે વોશ કરીને ચોપ કરી લઈશું। હવે જે સૂજીવાળું બેટર આપણે રેસ્ટ ઉપર મૂક્યું હતું તેમાં થોડાક મસાલા એડ કરીશું। અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન રેડ ચીલી પાવડર, 1 ટીસ્પૂન કોરિએન્ડર પાવડર અને થોડુંક જીરું લીધું છે। આ બધું એડ કરીને પછી આપણે જે ચોપ કરેલા વેજીટેબલ્સ હતા તે બેટરમાં એડ કરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આજે હું ઉત્તપમ પ્રેશર કુકરમાં બનાવું છું। તેમાં આપણે થોડુંક બટર એડ કરી દઈશું અને થોડાક મસ્ટર્ડ સીડ એડ કરી દઈશું। હવે મસ્ટર્ડ સીડ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે એમાં જે બેટર રેડી કર્યું હતું તેને પાથરી દઈશું અને તેને હવે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। ઉપરથી જ્યારે આવો કલર જોવા મળે પછી આપણે તેને હળવેથી ટર્ન કરી લઈશું। અગેન નીચેનું પડ પણ આપણે સારી રીતે ચડવા દઈશું અને થોડુંક બટર એડ કરીશું જેથી તે ખૂબ જ સારી રીતે ક્રિસ્પી બને। તો આપણા ઉત્તપમ રેડી છે, તેને આપણે કેચઅપ સાથે સર્વ કરશું।